જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. નાની હુની ગેમ રમી હી આવી, ક્યારેક રમી, ક્યારેક લાઈવ આવી માઇન્ડ ગેમ રમવાનું, બધી ગેમ રમવાની, પણ ક્યારેક કોઈ રમત નહીં રમવાની. સાચું ને? તું કે ને હાલી નાની હુંમાં તને એટલી ખબર પડવા માટે ખબર તો પડે. હાલે હું રમવું હે કરે ઉભર ચાલો વાળી. હિતેશભાઈ પાસે જવું પડશે. નવી ઘડિયાળ લીધી છે, ફોનમાં કનેક્ટ કરવું છે, કઈ ખબર પડતી નથી. જય દ્વારકાધીશ હિતેશભાઈ, મજામાં? બોલો બોલો દેવ ભરવાડ. હા, ઘડિયાળ એક લીધી છે ને આમાં કનેક્ટ કરવાનું છે. સ્ટેટસ બેટસ તો તમે મૂક્યું ને આમાં પછી શું 4000 ની છે. ચા લેતો ચા નથી અત્યારે, ચા પીને આવ્યો. શું કરવું હે? આપડા ઘડિયાળ કનેક્ટ કરવાનું છે. લાવો તો પણ ભાજપનો કલર લીધો. કેસરી હનુમાન દાદા નો હોય. કાલે જ ફિલ્મ રિલીઝ થયો એટલે 2 દિવસ પહેલા કેસરી 2 એપ્લિકેશન તો ડાઉનલોડ કરેલી છે. સેટિંગ રે ને બધા ખાલી ઓન કરવાના કરી દો તમને. હાલો બોલો ફોન આવે એટલે ઉપર નામ લખેલા નથી આવતા, કોન્ટેક્ટમાં નામ લખેલા. મેં જેમ કે હું ફોન કરું તો નામ નથી આવતું, ખાલી નંબર જ આવે. સમજાઈ ગયો. હાલો આ એપ્લિકેશન છે, જો આ બધા સેટિંગ રહે ને ખાલી સેટિંગ ઓન કરવાના છે. આ બધા ઓન થઈ ગયા કમ્પ્લીટ. આ બધા એરિયા તમારા ફોટા ઉપરનો ચેન્જ કરવો હોય ને ઉપર, એ બધા અલગ અલગ ચેન્જ થઈ ગયા. સારું હો, ટચ બસ બધું. કઈ કંપની? નોઇસ કંપનીની છે. થઈ ગયું. હાલો હાલો, થેન્ક યુ હિતેશભાઈ. બધું કહેવાનું પણ મોટા ભાઈ આ ગાડીઓ દેવા માટેનું થેન્ક યુ નહીં કહેવાનું. હા, ગાડીઓ કેવી રીતે ભાઈબંધ ભલાના થેન્ક યુ ન હોય. હા, કામ હોય કહેવાનું ખાલી, બીજું બોલું. શાંતિ. કેવો તડકો પડે છે. તડકાની આ દિયા બહાર નીકળતા હોય ખબર પડે, આપણે ક્યાં બહાર નીકળી. એ હતું તમારે જેમ ફરતા હોય એને ખબર હોય તડકો કેવો લાગે. તડકો ફૂલ ગરમી અત્યારે પડે છે. હા, વાત જ અમે જો ભાઈ રાત પાડે આવી 10 વાગેલા ઘરમાં કરી જાય, સુઈ જાય શાંતિ. આજે 6 વાગે નીકળી તો તમને તડકો કેવું છે ખબર જ ન પડે. હાનનો ઓલો થોડોક સવારમાં થોડુંક શરૂઆત થાય ત્યારે આવે, અને હાનનો જ્યારે જાતો હોય ને એ અડી. બાકી કાંઈ તડકો બડકો લાગે નહીં. તમારે જેમ અમારે એક્ટિવા લઈને કે શું કહેવાય, હોન્ડા લઈને આખો દી રખડવાનું હોય ને, કાળા પડતા જાવ. આ તડકામાં રખડે આ જો નવી ઘડિયાળ લીધી છે અને પાછું હમી કરી દીધી ને, એવાથી સેટિંગ વેટિંગ ફાવતું નતું. સેટિંગ કરી દીધું તો થેન્ક યુ કે હું તો થેન્ક યુ નહીં. કેવું લાગે? આમ ફીલિંગ આવે, દિલ ગાર્ડન તમારે આને સેટિંગ કરવા દેવાનું. હાવ ટાળ દે કે હાવ પૂરું કરી નાખે. મોટા હાલે તો કે આવી અમ નહીં પહેરી હોય, બે પડી ગઈ એને પહેરે નહીં, પણ ચોમાસા હોય ને ત્યારે જ પહેરવાની. ક્યારે? ચોમાસામાં. કારણ શું ચોમાસા વોટરપ્રૂફ આવે આવી લોકલ કોણ દે? વોટરપ્રૂફ પૈસા છે ને દીધા. હાલો નહીં થાય 2 લાવી દેવી પડશે. દેવ ભરવાડ તમે પૈસા છે ને દીધા, તિજોરી મૂકવા માટે દીધા. વસ્તુ તિજોરી મૂકી પડે. એ પડી મારા પાસે ઓલાના પટ્ટા વાળી ગોલ્ડન પટ્ટા ન આવી. હા, કે વાડ પહેરી લાય મોટા વસ્તુ પાછું લખ્યું એ જો, હું લખ્યું એ જો. ક્યાં લેબી હાવલિન. હું હેપી હાવલિન એનો મતલબ નથી ખબર, પણ તો સારું લાગે છે. કઈક નવું લાગે કે એ જોયું દેવ ભરવાડ નું જોયું તમે. આ કેસરી પછી એના મજા આવી. મોટા કઈક પટ્ટો બદલાય. હનુમાન દાદા નો કલર છે. તો આ તો ઈ હનુમાન દાદા નો હમણાં ભાજપમાં હાજર હોય. હા, ઈ હોય, પણ આ તો હનુમાન દાદા નો કેસરી ધજા ન હોય તે હનુમાન દાદા. અક્ષય કુમાર નું 2 દિવસ પહેલા ફિલ્મ રિલીઝ નથી ઓલો કેસરી 2. કેસરી 2 આવ્યું ને, અડધું જોઈ લીધું. ઓલો કુવામાં બધા ધુમકા મારે ને ત્યાં સુધી જોઈ લીધું. કેસરીમાં કુવામાં ઈ કઈ આવતું નથી. ઓલું કયું બાગ કહેવાય? જલિયાવાલા બાગ. એમાં કુવામાં બધા ને મને ઓલો રાણીગંજ યાદ આવી ગયો. અક્ષય કુમાર રાણીગંજ માં નતું ઓલા કુવા ત્યાં સુધી આજ બપોર સુધી જોયું, અડધું બાકી છે.
ટોકીજમાં તો હવે આ તડકાનું કરવું પડે. તડકામાં આમ તો આ મજા આવે હો, તડકાનું બપોરે જવાનું હા એસી ચાલુ અહીંયા હોય. ચોલીને જઈ ફિલ્મ જોવા હાલો. હાલો કયું કેસરી? કેસરી two. તમે અડધું જોઈ નાખ્યું નવું અડધું મેં આખું જોઈ હવે જોવા જાય. આ ઓલું નવું આવ્યું એનું નામ શું હારું? કેસરી two ના બીજું આવવાનું હતું એ હમણાં રિલીઝ થયું બે ત્રણ યાદ દિવસ. નથી. સિકંદર હમણાં IPL છે ને ઈ તો જોઈ નાખ્યું. એવા ફિલ્મ જોવા જવા થાય છે કાંઈ પેલા કોકને કીધું એ સલમાન ખાન હવે હા પુષ્પા આવે, પુષ્પા જોઈ, કેજીએફ છે, પછી સલાર. બીજો ભાગ આવે છે. સલારનો બીજો ભાગ આવશે, હા પુષ્પાનો ત્રીજો ભાગ આવશે. સાલા કેજીએફ નો આવશે એ ભાઈ બોલે તો દાંત જ આવે. અને કેજીએફ નો નહીં આવે. KGF નો આવશે ને હવે એ બધા કયા મહિનામાં આવશે? કયો કેજીએફ નું એ નક્કી નો આવે એટલે આમ તો સમાચારમાં આવી જાય. ચલો એ બધું જવા દો તમે. પહેલી આપણે વાત કરવી અને ઘડિયાળ કેદી આપણે બહાર કાઢવી જોઈએ. સવારે લેતો આવીશ. અરે હા પણ ધીરે ધીરે એવું લાગે વિડીયો કોલ દેખાડું કે જો મોટા હાથ થઈને હા વાઈફાઈ ફ્રી છે. વાઈફાઈ Wi-Fi. આખું પાળિયાદીનું આખું વાઈફાઈ વાળું ગામ છે. જીઓમાં કોઈ ફોન જ નથી લાગતા. વાઈફાઈ ચાલુ કરવાનું પછી ફોન નો લાઈટ આવે ઈ ચાલુ કરી દેવાનું તરત ફોન લાગી જાય. ના હા તોય રાતે ગમે ત્યારે ફોન કરો કોઈ ફોન લાગતા નથી. લાગે તો ઉપાડે નહીં. ઉપાડે. એવા ઘરમાં કરી જાય પછી. સાયલેન્ટ હોય સવારમાં 10 વાગે ખુલે. આ વાઈફાઈ આવી ગયો ને તો પ્લેન હોય મજે ઉઠતું હોય કઈ નેટવર્ક જ નહીં. કાંઈ જ નહીં. ઉપાધિ જ નહીં એમ. હા કોઈ જાતની ઉપાધિ જ નહીં. સુખી માણા એમ રહેવા દે તો એ પર્સનલ વાત રહેવા દે. Direct ઈ વાતમાં direct ઈ વાત રહ્યો છે ને ન્યા જ વાંધા પડે હા. જમણે કહું ભાળતો નથી હું એટલે કહું. એને એમાં એવું છે કે એને હવે એ બધું એ હું કટ કરી નાખી ઉપાધિ નો. એવું? ઈ cut out થઈ દુખતી રગ દબાવવા માટે હા જાય. દુખતી રગમાં એવું હોય એ ભાઈને એ નહીં આજ મેં ઓલું શું કહેવાય એ નહીં આજ મેં ઓલું વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યું ને હા. સૌથી પહેલું લાઈક કોની કરી ખબર સ્ટેટસ જોવે એ તો વસ્તુ અલગ છે હા. લાઈક કરે ભીખા કાકા લાઈક કરે હાલે, મને હાલે. વિચાર આવે મેં કીધું લે ભીખા કાકા આવી ગયો ને. હમ. મેં કીધું, ભીખા કાકા હાલો. જોવે લાઈક કરે આ આપણે તલાટીમાં મોટા માણસ થઈ ગયા. મારા તરફથી થેન્ક યુ કહી દો. હા તો ફોન કરો હાલો. બાપા થેન્ક યુ કીધું હિતા. હા અને પછી વિડીયો જોતા શીખવાડજે કે આવી રીતનું જોવાનું કામ કરવાનું એમ. હા એમ તો કરે. મને ઘણા વિચાર આવ્યા મેં કીધું હા એ હું ઓલાનો ભાઈકશાળી આપણે વડીલો બધા. હાલો જય દ્વારકાધીશ. મારે દ્વારકાધીશ. ફોન આવ્યો હું જાતો હોઉં પછી આપણે દ્વારકાધીશ કહેવાનું થેન્ક યુ બેંક યુ નો ઓકે, કહેતા હાલો. બીજું કઈ નથી કહેવું. અને કેસરી કલર કેનો છે હનુમાન દાદાનું. બજરંગ દળના દ્વારકાધીશ દેખ ભાઈ. બજરંગ દળના સભ્ય થઈ જાવ આ રવાય મજા આવે દેવું. અમને. હા તમારા જેવા ઓલા શું કહેવાય પોપટલાલ ને કીધું કે વરિષ્ઠ યુવા પત્રકાર વરિષ્ઠ યુવા હું નેતાની જરૂર છે હા. બજરંગ દળમાં કેમાં બજરંગ એક દળમાં. પક્ષમાં નહીં, બજરંગ દળમાં એમ. બસ, ઓકે હાલો. વાંઢા વિલાસ વાંઢા ઈલાજ. એ હાલોક નહીં દેવે હાલો તો ને બજરંગ દળમાં ઓલું અંદર પડી ગયું. દેખ બા આ મયું હું એને છે એને review આવ્યું તો બાર. કઈ ઘટે નહીં એમાં. એનો ગાય બજરંગ દળમાં હો કહેતા ફોર્મ મંગાવી દો બજરંગ દળનું ભરી નાખો એ everybody ગાય. તમારી યાર અંદર છેલ્લા 4 સભ્યો તો આ થઈ જાય જો આ બે ઓકે ડન. ઘણા સભ્યો થઈ જાય જય દ્વારકાધીશ. આ અમારા સ્ટાફના માણા હે બધાય એનો પરિચય કરાવું જો બાપમાં મને લીધો રહ્યો જાય છે. હાલે નામ બોલતો તારું ભાઈ અમિત રબારી નીનામાં નીનામાં જીવરાજ રબારી ગઢવાળા ગઢવાળા ઓલો જયપાલ રબારી હતો લાડકપુર હા વાળા એ લાડકપુરવાળા. એક ગામ ત્રણ નામ હે જુદા જુદા. હા તારું શેખ સુરેશ ઝુપડા આ આપણા સ્ટાફના માણા હે ને હારે હારે અમારા કાકા પણ છે શિયાળિયા આજે જામનાના પાળિયા હજી ઇન્સ્ટાગ્રામ આઈડી બોલો તમે એબીસી અળિયા એબી 887 શિયાળિયા 887 વેલકમ ટુ ગાઈડ આજે આ ઉલુલુલુલુ. આ બધા જો મોજ જ કરતા હોય આખો દી આવડા જય દ્વારકાધીશ આમ કરી નાખો બધા હરકીનું જય દ્વારકાધીશ ગાઈઝ એવરીબડી. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ લાઈક કરો કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. આપણો એક સ્ટાફમાં એક યુટ્યુબર હતો કોણ હતું જયપાલભાઈ રબારી જયપાલ રબારી જયસ રબારી જયસ રબારી હા. જયસ રબારી જે હાલ ક્યાં હે જે આ રાજકોટ ચીસોડામાં રાજકોટ. રહે. બે એના ભાઈ હે આવી રીતના હુવાણું કરતા કરતા જો મોજ કરી જ્યારે ટ્રાફિક નો હોય અથવા કસ્ટમર ઓછા હોય ને ત્યારે મોજ જ કરવાની મજા આવે ને હઉ. મૈયા જ આવે. પાકું આપણે એમાં આવું કોઈ ખાઈ પીને તેરી દિન. એવા આ ના બે નંગ ભેગા થઈ જાય ને એટલે ખાઈ પીને મય આપણે ત્રીજીનો મહિનો જ કાઢવાનો ખાઈ પીને મોજ ને ત્રીજીનો મહિનો હા ઘરા કેમ બી જાય નક્કી નથી થતું. વરા કે દી
આ 4 વાંઢા હતા 6 મહિના પહેલા, પછી આ ભાઈ પરણી ગયો. હવે કોનો વારો આવશે? તારો. એ તો નક્કી. તારો નહીં વારો આવે. આ બેનો મને લાગે વારો આવી જાય આ તારો બે ભાણાનો ને ભાણા બી આવી જાય મોટા વાંઢા એ મોટો વાંધો બે નહીં આ આવે દુકાન. પત્રકાર પોપટલાલ દેશમાં સૌથી મોટો વાંઢો છે ને બીજા નંબરે વાંઢો છે, પણ અત્યારે આવશે એની નજીકમાં. ઈ થોડોક શરમાય છે. ડરીને ફરે છે. એમાં એવું છે ગાય કે આ ભાઈ હવે પરણી ગયા એટલે થોડાક ઘીરેથી ફોન આવે એટલે થોડાક કાઢા પડી ગયા ને ફુવાણીમાં બહુ મજા આવે એકચ્યુઅલી જવું પડે કે એકચ્યુઅલી જવું પડે હવે ટાઈમ તૈયારી જવું પડે છે ને. જવાની. પાછું તો પેલા કેવું શાંતિ સુઈ જતો, હવે નીંદર આવે. પેલા ફોન આવે એટલે, શું કરો છો તું મેં કદર ઘરે આવા જોઈએ ગમે એક બાજુ એક ઉપર વળી જાય, કોની ઉપર વળે કઈ નક્કી ન હોય. બરોબર, એટલે આ તારી ઉપર આવી ગયો હર કઈનું. બીજી વખત ક્યારેક સુરેશભાઈ એવું નથી પણ હવે પરણી ગયા ને એટલે થોડાક પાછા કાઢા પડતા જાય. વારા ફરતી વારો આવે. આયો આજ આનો વારો. રવાદીમાં તારો દોડી નીકળે, ઉપર એવું કરે બીજી જાય તો તું. ક્યાંય. એટલે સુરેશભાઈને અમારે પરણાઈ દીધા એટલે મેન વાંધો ત્યાં બંદૂક મોઢે રાખવાની. માયક છે આપણું એ બી બધી નો બસ કાય ટેન્શન નહીં. આ ભાઈ નહીં કરે હવે બધા. હું બંધ કરી નાખું વિડીયો. કઈ સ્કૂલમાં? એ સ્કૂલ બંધ થઈ ગયો. અહીંયા જે સ્કૂલ હતી ને ભણતો તો ની આખી નિયાળે આખી બંધ. તું આવજો ઓલો. સાહેબને ઘીરે ઓલો મને કહે ક્યાં સુધી ભણ્યા હતા? કે 12 વાગ્યા સુધી. 12 વાગ્યા. સાહેબ ઓટો મળ્યો હાથે કે પેલા કે સવારમાં કે મારા મમ્મી પપ્પા મને નિશાળે મૂકવા આવ્યા, પછી પાછું કે બપોર 12 વાગ્યા ને તો આખો નિશાળ મને બધા શિક્ષકો બધા ઘરે મૂકવા આવ્યા કે હવે કાલે ઘરે રાખ. મારા કેવો હોય છે વિદાય કરાઈ. કેવો મને વિદાય સમારંભ કરી નાખ્યો. એને આખી હચોડે નિશાળે જ બંધ કરી નાખ્યો. સાહેબ જેવા સાહેબોને ગોટા વાળી દીધા. તમે શું કહેવાય સુરેશભાઈ? ધ્યાન રાખો હો મોટા. આ અમુક કેમેરો ચાલો ને એટલે કંટ્રોલ માં બોલે, નકર આને આમને સન્માન સમારંભમાં શું દીધું? કાંઈ નહીં. ગિફ્ટ ઘરે આખો એમ કીધું એક છોકરાને ઘરે મૂકવા નથી ગયા, અને ઘરે ઠેઠ મૂકવા આવ્યા. એને બધા સન્માન ન હોય. એમ કીધું પાછા નો આવતા. પછી ઘીરે જઈને હું કીધું મને નથી ખબર રૂમમાં પૂછ્યું. હવે આ મોટો પાછા આવે ના પાડી. વિડીયો મોટો થઈ જાય એ બંધ કરી નાખો. બીજો કાલે થોડો મળે. ઓકે જય Thank you, દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ને ગાળું બોલવાની. આ વિડીયોને અંત કરીએ છીએ, અને આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખાસ વિડીયો જોવાની શરૂઆત કરો એટલે વિડીયોને લાઈક કરવાનો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને કઈ આખા વિડીયો દરમિયાન તમને કઈ વાત ઉપર વધારે ગમી એ ખાસ કોમેન્ટમાં લખજો. સપોર્ટ કરજો બધા મિત્રો.